તો એક મોટા સમાચાર પશ્ચિમ બંગાળથી, જ્યાં રંગાપાનીમાં એક ટ્રેન દુર્ઘટના સર્જાઈ। માલગાડીએ મુસાફર ટ્રેનને ટક્કર મારી। આ દુર્ઘટનામાં કેટલાક યાત્રાળુઓના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। કાંચનજંગા એક્સપ્રેસ સિયાલદાહ જઈ રહી હતી। પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ આ અંગે ટ્વીટ કર્યું અને રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહેવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે। દુર્ઘટનામાં કેટલાક યાત્રાળુઓનું મોત પણ થયું હોઈ શકે। કાંચનજંગા એક્સપ્રેસ જે સિયાલદાહ જઈ રહી હતી તેની અને એક માલગાડીની ટક્કર થઈ। આ ગમખ્વાર ટક્કરમાં હાલ યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી કરવામાં આવી રહી છે। જો કે આશંકા છે કે કેટલાક યાત્રિકોનું મૃત્યુ થયું હોઈ શકે। પશ્ચિમ બંગાળના રંગાપાનીમાં દુર્ઘટના ઘટી, જે સમયે એક જ ટ્રેક પર આવી રહેલી બંને ટ્રેન, એક માલગાડી અને એક કંચનજંગા એક્સપ્રેસ, આ બંને વચ્ચે ટક્કર થઈ। અચાનક જ આ દુર્ઘટના ઘટવાને કારણે હજુ તો એન્જિનમાં જે સવાર ડ્રાઈવર હતા તે પણ કંઈ ન કરી શક્યા અને દુર્ઘટના થવાને કારણે કેટલાક યાત્રિકોની મૃત્યુની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે। પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ આ અંગે ટ્વીટ કર્યું છે। અમારી સાથે જોડાઈ ગયા છે સહયોગી વિજય દેસાઈ। વિજય, આજે દુર્ઘટના ઘટી છે, શું જાણકારી મળી તેને લઈને? બિલકુલ, આ અત્યારે તાજા સમાચાર એ મળી રહ્યા છે કે પશ્ચિમ બંગાળનું જે રંગાપાની વિસ્તાર છે, એટલે આમ દાર્જિલિંગને અડીને આવેલા વિસ્તારની અંદર આ સૌથી મોટી દુર્ઘટના અત્યારે ટ્રેન અકસ્માતને લઈને સામે આવી છે, જેમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ટ્વીટ કરીને કહ્યું છે કે આજે વિસ્તારનું જે નામ તેમણે આપ્યું છે ફાંસી દેવા વિસ્તારમાંથી એક રેલવેની દુર્ઘટનાના સમાચાર જાણીને સ્તબ્ધ છું। ઉલ્લેખનીય છે કે જે કાંચનજંગા એક્સપ્રેસ જે ટ્રેન છે તે ટ્રેનને લઈને આ સમાચાર આવ્યા છે કે જેની અંદર એક માલગાડી જે હતી તે પાછળથી આ જે કાંચનજંગા એક્સપ્રેસ છે તેને ટકરાઈને તેને કારણે 3 જેટલા જે કોચ છે તે ક્ષતિગ્રસ્ત થયાની પ્રાથમિક માહિતી અત્યારે સામે આવી છે, જેની અંદર કેટલાક યાત્રાળુઓ ફસાયા હોવાને કારણે યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે। રેલવે વિભાગના કર્મચારીઓ ત્યાં પહોંચી ચૂક્યા છે, ઉપરાંત જે એસડીઆરએફની ટીમો છે તે પણ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે અને જે ફસાયેલા યાત્રીઓને બહાર કાઢીને હોસ્પિટલ ખસેડવાની જે તજવીજ છે તે પણ હાથ ધરવામાં આવી રહી છે। જો કે અકસ્માત કઈ રીતના સર્જાયો છે તેને લઈને અત્યારે રેલવે વિભાગ દ્વારા એક તરફથી કામગીરી પણ શરૂ કરવામાં આવી ચૂકી છે, પરંતુ પ્રાથમિક ધોરણે અત્યારે જે ફસાયેલા યાત્રાળુઓ છે તેમને બચાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। આ દુર્ઘટનાનું જે એક્ઝેક્ટ જે સ્થળ છે તે દેખાડવામાં આવી રહ્યું છે। પશ્ચિમ બંગાળની આ જે કાંચનજંગા એક્સપ્રેસ છે જે રંગાપાની અને નીજબાડી વચ્ચે આ દુર્ઘટના સર્જાઈ છે, એટલે કે જે રંગાબાડીથી નીજબાડી સ્ટેશનની પાસે આ ટ્રેન રોકાઈ હતી ત્યારે ઊભી ટ્રેનને પાછળથી જે માલગાડી છે તેને ટક્કર મારી છે ને તેને કારણે જ આ પ્રકારની દુર્ઘટના સર્જાઈ છે। જે પ્રત્યક્ષદર્શીઓ દાવો કરી રહ્યા છે તેના અનુસંધાને કેટલાક યાત્રાળુ ઘાયલ હોવાની પણ વિગતો મળી છે, જેમાંથી આ ટ્રેન છે તે ન્યૂ જલપાઈગુડીથી કિશનજંગ થઈને સિયાલદાહ જઈ રહી હતી, એટલે કે આ જે સિયાલદાહ જતી જે એક્સપ્રેસ ટ્રેન છે તેને ટક્કર વાગી છે ને આ પ્રકારની મોટી દુર્ઘટના સર્જાઈ છે। જો કે અત્યારે યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે। કેટલાક જે યાત્રાળુઓ ઘાયલ થયેલા છે તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવે છે, ઉપરાંત જે અન્ય કેટલાક લોકોના મોત થયાના પણ જે સત્તાવાર સૂત્રોથી હજી સુધી સ્પષ્ટ થયું નથી કે કેટલાક લોકોના મૃત્યુ થયા છે, પરંતુ મૃત્યુઆંક થયો છે તે પ્રત્યક્ષદર્શીઓનો દાવો છે, કારણ કે ટક્કર એટલી જોરદાર હતી કે તેમાં 3 જે ડબ્બા છે તે સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત પામ્યા છે। એટલે હાલમાં પ્રાથમિક ધોરણે તો બચાવ કામગીરી પર જ ભાર મૂકવામાં આવી રહ્યો છે। જો કે મમતા બેનર્જીએ પણ ટ્વીટ કરીને જે યુદ્ધના ધોરણે કામગીરી કરવાની જે સ્થાનિક તંત્ર છે તેમને તાત્કાલિક ત્યાં ઘટના સ્થળ પર પહોંચવા માટેના આદેશ પણ કરી દીધા છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે। મમતા બેનર્જીએ પણ આ અંગે જાણકારી આપી। હાલ તો પ્રશાસન લાગી ગયું છે જે રાહત અને બચાવ કામગીરી છે તેમાં। જે ઘટના ઘટી એ કેવી રીતે ઘટી તેને લઈને પણ રેલવે વિભાગ તરફથી તપાસ કરવામાં આવશે।